નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અક્ષર ચોક છે અને આજના વિડીયોમાં આપણે સમજશું કિડની સ્ટોન વિશે અથવા તો પથરી વિશે. હવે કિડની સ્ટોન સમજતા પહેલાં આપણે કિડનીનું ફંક્શન સમજવું ખૂબ જ જરૂરી છે. આપણી કિડની છે તે આપણા બોડીમાંથી વોટર અને બ્લડને પ્યોરિફાય કરે છે, સાથે સાથે આપણે યુરિનને કોન્સન્ટ્રેટ કરવાનું કામ બી કિડનીનું હોય છે. એનો મતલબ કે જ્યારે આપણે યુરિન પહેલી વાર બને છે ત્યારે ખૂબ જ ડાયલ્યુટ હોય છે અને તેમાંથી વોટર રીએબ્ઝોર્બ કરી અને આપણી કિડનીઝ જે છે એ યુરિનને કોન્સન્ટ્રેટ કરે છે. હવે આ પ્રોસેસમાં જ્યારે યુરિન વધારે કોન્સન્ટ્રેટ થઈ જતું હોય છે ત્યારે પ્રેસિપિટેટ થઈ અને કિડની સ્ટોન્સ બનાવે છે. તો હવે આપણે સમજીશું કિડની સ્ટોનના રિસ્ક ફેક્ટર કયા છે. તો ધ ફર્સ્ટ રિસ્ક ફેક્ટર ઇઝ અ ડાયટ રિચ ઇન સોડિયમ, સોલ્ટ એન્ડ હાઈ અમાઉન્ટ ઓફ મીટ અને યુરિક એસિડ. નેક્સ્ટ જે રિસ્ક ફેક્ટર છે એ છે ડિહાઇડ્રેશન. જ્યારે આપણું વોટર ઇન્ટેક પ્રોપર નથી હોતું ત્યારે આપણું યુરિન વધારે કોન્સન્ટ્રેટ થતું હોય છે અને તે કિડની સ્ટોન્સ થવાના રિસ્કને ઇન્ક્રીઝ કરે છે. હવે કિડની સ્ટોન્સના સિમ્ટમ કયા કયા હોય છે? હવે જ્યારે બી કિડની સ્ટોન્સ નાના હોય છે ત્યારે પેશન્ટ કોઈ બી સિમ્ટમ નથી હોતા, પેશન્ટ એસિમ્ટમેટિક હોય છે. પણ જ્યારે કિડની સ્ટોનની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે અને જ્યારે બી કિડની સ્ટોન્સ જે છે આપણે કિડનીમાંથી યુરેટરમાં આવે છે ત્યારે પેશન્ટને પેઇન થતું હોય છે, એસ્પેશિયલી ફ્રોમ ધ લોઇન એરિયા ટુ ધ ગ્રોઇન એરિયા. નેક્સ્ટ હવે આપણે જોશું કે કિડની સ્ટોનની ટ્રીટમેન્ટ શું છે. હવે જ્યારે કિડની સ્ટોન નાના હોય છે ત્યારે આપણે ટ્રીટમેન્ટની કાંઈ જરૂર નથી હોતી, ખાલી આપણે પેશન્ટને વધારે પાણી પીવાનું કહીએ છીએ જેનાથી કિડની સ્ટોન જે છે એ ફ્લશ આઉટ થઈ જાય. હવે જ્યારે કિડની સ્ટોનની સાઇઝ મોટી હોય છે ત્યારે ડૉક્ટર શોક વેવ થેરાપી અથવા તો એન્ડોસ્કોપિકલી અથવા તો એક માઇનર ઓપરેશનથી કિડની સ્ટોન રિમૂવ કરી શકે છે. તો આવી જ રીતે હેલ્થ રહેવા માટે ડુ ફોલો ફોર મોર.